જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે આ કોડ હોવો ખૂબ જ જરૂરી છે। જી હા, હું વાત કરી રહ્યો છું આઈસી રજિસ્ટ્રેશન એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ। સૌથી પહેલા આપણે જાણીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે શું। ઇમ્પોર્ટ એટલે કે વિદેશમાંથી કોઈ પણ પ્રોડક્ટ ભારતમાં ખરીદવી। ઉદાહરણ તરીકે ચાઇનામાંથી મોબાઈલ એસેસરી ભારતમાં મંગાવી। તે જ રીતે એક્સપોર્ટ એટલે કે ભારતમાંથી કોઈ પણ પ્રોડક્ટ વિદેશમાં મોકલવી। ઉદાહરણ તરીકે ભારતમાંથી ગાર્મેન્ટ્સ યુએસમાં વેચવા। હવે તમને એમ હશે કે આ કોડ લેવો ક્યાંથી? એકદમ સિમ્પલ છે। ડીજીએફટી ની સાઇટ પર જઈને 500 રૂપિયા ગવર્મેન્ટ ફી ભરીને તમે આ કોડ લઈ શકો છો। સૌથી મહત્વની વાત, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ ની વેલિડિટી લાઈફ ટાઈમ હોય છે, પરંતુ તેને દર વર્ષે તેની વેબસાઇટ પર જઈને અપડેટ કરવાનું હોય છે। જો મિત્રો તમે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ લેવા માંગો છો અને પ્રોસેસ નથી જાણતા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર હમણાં જ કોલ કરો। અમારી ટીમ તમને સંપૂર્ણ ગાઈડલાઈન આપશે અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો।